ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે સાંભળીશું હનુમાનજીની કથા. હનુમાનજીની કથા મંગળવાર અને શનિવાર આ બે વિશેષ દિવસે સાંભળવી જોઈએ. આ બંને દિવસ હનુમાનજીને સમર્પણ છે અને આમ રોજ મિત્રો તમે હનુમાનજીની કથા સાંભળો તો પણ ખૂબ જ સારું છે. ઓમ અંજનાય વિદ્મહે વાયુપુત્રાય ધીમહિ તન્નો હનુમંત પ્રચોદયાત. તો મિત્રો આપણે પૂરા શ્રદ્ધા ભક્તિ ભાવથી હનુમાનજીની કથા સાંભળીશું. વિડીયો સારો લાગે તો લાઈક અને શેર જરૂર કરજો. કમેન્ટ બોક્સમાં હનુમાનજીનું નામ પણ જરૂર લખજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હનુમાનજીની કથા રોજ સાંભળજો અને તમારા સગાવાલા મિત્રો બંધુ બધાને શેર કરજો. જય હનુમાન, જય બજરંગબલી. શેઠ અને તેના દીકરાની આ કથા છે. દીકરાની અને વહુની. એક ગામમાં એક શેઠ તેના પરિવાર સાથે રહેતા હતા. સાહુકારને બે દીકરા હતા, રમેશ અને રાઘવ. રમેશ મોટો દીકરો હતો. તેની પત્ની નંદની હનુમાનજીની બહુ મોટી ભક્ત હતી. તે દર મંગળવારે હનુમાનજીનું વ્રત કરતી હતી. શેઠને આ વાત જરા પણ પસંદ ન હતી. એ પૂજા પાઠમાં જરા પણ વિશ્વાસ કરતા જ ન હતા. તે તેની વહુને નંદનીને આ બધું કરવા માટે ના કહેતા હતા. એમને પસંદ નહોતું, પૂજા પાઠ કરવાની ના કહેતા હતા. એક દિવસ મંગળવારનો દિવસ હતો. મંગળવારના વ્રત બાદ નંદની હનુમાનજીના મંદિર ગઈ. ત્યાં તેના મનમાં વિચાર આવ્યો કે તે હનુમાનજીને સિંદૂર ચડાવે. તેણે ઘરમાં આવીને આ વાત બધાને કહી તો તેના સસરા શેઠજીએ સાફ સાફ ના કહી દીધી. પરંતુ હનુમાનજીએ સિંદૂર ચડાવવા માટે નંદની તેના બચાવેલા પૈસા, થોડા એવા પૈસા હતા, એનાથી ચૂપચાપ સિંદૂર ખરીદ્યો અને હનુમાનજીને મંદિરે ચડાવી દીધો. થોડા દિવસ બાદ આ વાત સાહુકારને ખબર પડી અને શેઠ તો બહુ જ ગુસ્સે થયા. ગુસ્સે થઈને ઘરે આવ્યા અને તેમણે રમેશને અને નંદનીને બહુ વઢ્યા, બહુ બોલ્યા, બહુ જ બોલ્યા અને ઘરેથી નીકળી જવા માટે કહ્યું. નંદનીએ માફી માંગી, પગમાં પડી, પણ શેઠ તો માન્યા જ નહીં અને બંનેને ઘરેથી નીકાળી દીધા. રમેશ અને નંદની ગામની બહાર એક ઝૂંપડીમાં રહેવા લાગ્યા. પરંતુ એની પાસે ન કંઈ ખાવા હતું ન પીવા. એ દિવસે બંને ભૂખ્યા જ સૂઈ ગયા. બીજા દિવસે નંદનીનું મંગળવારનું વ્રત હતું. ઘરમાં ખાવા કંઈ જ ન હતું. માટે રમેશે પણ મંગળવારનું વ્રત રાખી લીધું. સાંજે બંને હનુમાનજીના મંદિરે ગયા. મંદિરમાં જે પ્રસાદ મળ્યો એનાથી તેમણે વ્રત ખોલ્યું, પારણા કર્યા. રાતમાં બંને સૂઈ રહ્યા હતા તો નંદનીને સપનામાં હનુમાનજીએ દર્શન આપ્યા અને કહ્યું, અહીંથી ઉત્તર દિશામાં એક ગામ છે. ત્યાં ગંગારામ નામના શેઠજીની એક બંજર સૂકી જમીન છે. ત્યાં જઈને ખેતી કરો. આટલું કહીને હનુમાનજી અંતર્ધ્યાન થઈ ગયા. સવારે નંદનીએ રમેશને આ વાત કહી, પણ એને સમજાયું ન હતું કે સૂકી ખેતીમાં ખેતી કેવી રીતે થઈ શકે, એમાં પાક કેવી રીતે ઉગી શકે. સવારે હનુમાનજીનો આદેશ માનીને બંને પતિ પત્ની ગંગારામજી શેઠના ઘરે ગયા. રમેશે શેઠને બધી વાત કરી. શેઠજી, તમે એ સૂકી ખેતી મને ખેતી કરવા માટે આપી દો. સૂકી જમીન મને આપી દો, હું એમાં ખેતી કરીશ. મારી પાસે તમને આપવા માટે અત્યારે કંઈ જ નથી, પણ જો જે પણ ખેતરમાં પાક થશે એનો અડધો ભાગ હું તમને આપી દઈશ. શેઠે તેને સમજાવ્યું કે એ જમીન વર્ષોથી બંજર પડી છે, તેમાં કંઈ જ થતું નથી, કોઈ પાક નથી થતા. પણ રમેશના વિનંતી કરવા પર શેઠજી માની ગયા. રમેશે એ દિવસથી ખેતર ખેડવાનું શરૂ કરી દીધું. દિવસ રાત મહેનત કરવા છતાં પણ ખેતરની જમીન ઉપજાઉ થઈ રહી ન હતી. નંદની અમુક ઘરોમાં કામ કરવા જતી હતી, જેથી એમના સાંજે ખાવા માટે
કંઈક મળી જતું હતું. એક દિવસ રમેશ જ્યારે ખેતરમાં હળ ચલાવતો હતો તો તેનું હળ એક જગ્યા પર જમીનમાં અટકી ગયું. તેણે હાથથી ખોદ્યું તો તેમાંથી એક માટલી નીકળી, જેમાં સોનાના સિક્કા ભરેલા હતા. રમેશને સમજાઈ ગયું કે હનુમાનજીની જ આ કૃપા છે. હનુમાનજીએ કેમ આ સૂકી જમીનમાં ખેતી કરવા માટે કહ્યું હતું. રમેશે માટલી લઈ અને સીધો ઘરે આવ્યો. સાંજે રમેશ અને નંદની મંદિરે ગયા અને હનુમાનજીના પગમાં માથું મૂકીને બંને બહુ રડવા લાગ્યા, બહુ રડ્યા. ત્યારબાદ રમેશે થોડા સિક્કા વેચીને થોડા લોકોને એની સાથે કામ કરવા માટે રાખી લીધા અને પૂરું ખેતર ખેડીને બીજ રોપામણ કર્યું ખેતરમાં. થોડા સમય બાદ પાક તૈયાર થઈ ગયો. પાકનો અડધો ભાગ તેણે શેઠને આપી દીધો. ત્યારે શેઠજી બોલ્યા કે તું આ ખેતરને ખરીદી લે, તે બહુ મહેનત કરી છે. રમેશે પછી એક ખેતર ખરીદી લીધું. થોડા સમય બાદ બીજા ખેતરો પણ રમેશે ખરીદી લીધા. તેણે બહુ પ્રગતિ કરી. એ જ ગામમાં તેણે બહુ મોટું મકાન બનાવ્યું અને તેમાં મોટું હનુમાનજીનું મંદિર પણ બનાવ્યું. રમેશ હવે માત્ર હિસાબ કિતાબ જોતો હતો, નોકરોને રાખીને ખેતરમાં કામ કરાવતો હતો. આ બાજુ શેઠ પર હનુમાનજીનો પ્રકોપ ઉતર્યો. સાહુકારના ઘરે ચોરી થઈ ગઈ. એના ખેતર બંજર સુકાઈ ગયા, સૂકા ખેતર થઈ ગયા. શેઠ અને તેનો નાનો દીકરો એ જ ગામમાં આવ્યા જ્યાં રમેશ અને નંદની રહેતા હતા અને રમેશ પાસે કામ માંગવા લાગ્યા. રમેશે જ્યારે એમને જોયા તો એ તેને ઓળખી ગયો. તેના પિતાને પગે લાગ્યો. શેઠે તેને બધી વાત કહી. પછી રમેશે પૂરા પરિવારને તેને ત્યાં પોતાના ઘરે રાખી લીધા અને તેનો પૂરો પરિવાર મંગળવારનું વ્રત કરવા લાગ્યા અને હનુમાનજીની ભક્તિ કરવા લાગ્યા. હે બજરંગબલી, આવી જ રીતે તમારા બધા જ ભક્તો પર કૃપા કરજો. હનુમાનજીની બીજી કથા હનુમાનજી અને એક ગરીબ બાળકની આ કથા છે. મિત્રો, આજે આપણે હનુમાનજીની કૃપાની એક સાચી કથા સાંભળીશું. એક છોકરો હતો. જ્યારે એ 5 વર્ષનો હતો ત્યારે તેના પિતાનું મૃત્યુ થઈ ગયું હતું. આજે એ વાતને ઘણા વર્ષ વીતી ગયા હતા. એ છોકરો હનુમાનજીનો પરમ ભક્ત હતો અને દર મંગળવારે તેની મા સાથે હનુમાનજીના મંદિરે જતો હતો. અચાનક એક રાત્રે તેની માતાની તબિયત બગડી, ખરાબ થઈ. એની મા તડપી રહી હતી અને એ છોકરાથી એની માની આવી દશા જોવાતી ન હતી. તેને એ સમયે કંઈ સમજાઈ રહ્યું ન હતું કે શું કરે તે. એ છોકરો ગભરાઈ ગયો. તેણે તરત જ હનુમાનજીને પ્રાર્થના કરવાની શરૂ કરી દીધી અને તેણે હનુમાનજીને કહ્યું, જો મારી માની તબિયત સારી થઈ જશે તો સવારે 5 વાગે હું ઉઘાડા પગે ચાલીને તમારા દર્શન કરવા મંદિરે આવીશ. પ્રાર્થના કર્યા બાદ ચમત્કાર રૂપથી જોયું કે તેની મા એકદમ સાજી થઈ ગઈ, સારું થઈ ગયું. એની માને આરામ મળ્યો અને તેને ઊંઘ પણ આવી ગઈ. પછી એ છોકરો સવારે 4 વાગે ઉઠીને પાડોશમાં રહેનારા તેના મિત્રના ઘરે ગયો અને તેને પણ મંદિર જવા માટે કહ્યું, કેમ કે તેના મિત્રને પણ હનુમાનજી પર ખૂબ શ્રદ્ધા હતી. માટે એ પણ ચાલીને મંદિરે જવા માટે તૈયાર થઈ ગયું. બંને નાહી ધોઈને હનુમાનજીના મંદિરે જવા તૈયાર થયા. જ્યારે એ બંને હનુમાનજીના મંદિરથી લગભગ 2 કિલોમીટર દૂર હતા ત્યારે અચાનક તેની સામે એક પંજાદાર વ્યક્તિ આવ્યા. જોવામાં બહુ ઊંચા કદના હતા, આમ લોકોથી એકદમ અલગ જ હતા. તેના મુખ પર એક અલગ પ્રકારનું દિવ્ય તેજ દેખાતું હતું. એ ચાલતા ચાલતા એ છોકરાઓ પાસે આવ્યા, નજીક આવ્યા અને પાસે આવ્યા અને એ વ્યક્તિ કહે છે, તો મિત્રો જરા વિચારો તમે, એ વ્યક્તિએ શું કહ્યું હશે? એ વ્યક્તિએ તે છોકરાઓની પાસે જઈને કહ્યું, જય શ્રી રામ. એટલે એ બંને પણ બોલ્યા, જય શ્રી રામ. અને પછી એ તેની પાસેથી ચાલતા ચાલતા આગળ નીકળી ગયા. તે વ્યક્તિનો પ્રભાવ કંઈક એવો હતો કે એ છોકરાઓ પાછળ વળીને જોવા માટે પોતાને રોકી ન શક્યા અને એ બંને તરત જ પાછું વળીને જોયું તો પાછળ
કોઈ જ ન હતું. તેમણે હનુમાનજીના મંદિરે જઈ દર્શન કર્યા. પછી ઘરે આવીને તેમણે એ ઘટના યાદ કરી તો એ બંનેને સમજાઈ ગયું કે હનુમાનજીના દર્શન તો તેમને રસ્તામાં જ થઈ ચૂક્યા હતા. મિત્રો, હનુમાનજીનો મહિમા ખૂબ અપરંપાર છે. હનુમાનજી તેના ભક્તોની બધી તકલીફ સંકટ દૂર કરે છે અને તેમની સહાયતા કરવા માટે હંમેશા તત્પર રહે છે. હંમેશા સહાય કરવા માટે હનુમાનજી આવે છે. હે હનુમાનજી, હે સંકટ મોચન દેવ, જેમ તમે એ છોકરાને દર્શન આપ્યા તેવા આ કથા સાંભળનાર, કહેનાર, હોકારો ભરનાર બધાને જ તમારા દર્શન આપજો. તેમની સહાય કરજો, તેમના સર્વ સંકટ દૂર કરજો. જય બજરંગબલી. શ્રી ગુરુચરણ સરોજ રજ નિજ મન મુકર સુધાર, રઘુબર વિમલ જશુ જો દાયક ફલજાર. આનો અર્થ એ છે કે શ્રી ગુરુ મહારાજના ચરણ કમળોની ધૂળથી આપણા મનરૂપી દર્પણને પવિત્ર કરીને શ્રી રઘુવરના નિર્મળ યશનું વર્ણન કરું છું, જે ચારેય ફળ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ દેનારા છે. જય હનુમાન, જય સિયારામ. પ્રિય ભક્તો, સર્વ સુખ, રક્ત વિકાર, રાજ સન્માન તથા પુત્રની પ્રાપ્તિ માટે મંગળવારનું વ્રત ઉત્તમ છે. મંગળવારના વ્રતથી મનુષ્યના સર્વ દોષ નષ્ટ પામે છે. માટે આજના મંગળવારના દિવસે લાલ વસ્ત્ર ધારણ કરીને દિવસમાં હનુમાનજીનું પૂજન કરીને મંગળવારનું વ્રત તથા કથા સાંભળવી જોઈએ. આનાથી વ્યક્તિને બળ, બુદ્ધિ, વિદ્યાની પ્રાપ્તિ થાય છે તથા સંકટ મોચન હનુમાનજીની કૃપા ભક્તો પર સદા રહે છે. સંકટ દૂર કરી દે છે ભગવાન. તો આજે આપણે સાંભળીશું મંગળવારના દિવસે સાંભળવામાં આવતી મંગળવારની દુર્લભ કથા. એક નગરમાં એક બ્રાહ્મણ પરિવાર રહેતો હતો. એ પરિવારમાં માત્ર પૂજારી દુર્ગેશ જ હતા. તે તેનું જીવન વ્યાપન યજમાનોથી મળેલી દક્ષિણાથી જ કરતા હતા. માતા તો બાળપણમાંથી સ્વર્ગવાસ થઈ ગઈ હતી અને પિતાનો છાયો પણ માથા પર રહ્યો ન હતો. સવારે રોજ જમવાનું બનાવે અને જમે અને પછી કામ પર જતા રહે. સાંજે ઘરે આવ્યા પછી આરામ પણ કરતા નહીં અને ઘરે આવતા જ જમવાનું બનાવવા લાગી. ગામના આડોશ પાડોશના લોકોએ દુર્ગેશ બ્રાહ્મણના લગ્ન એક ગરીબ કન્યા સાથે કરાવી દીધા. હવે દુર્ગેશ પૂજારી ખુશ હતા. હવે તેને સવાર સાંજ તાજું ગરમ જમવાનું મળતું હતું. તેમની પત્નીનું નામ હતું સાવિત્રી. સાવિત્રી ગરીબ ઘરની જરૂર હતી, પણ એ ઘરના કાર્યમાં નિપુણ હતી અને સાથે સાથે સામાજિક કાર્યમાં પણ નિપુણ હતી અને તે હનુમાનજીની પરમ ભક્ત હતી. તેના વર્તન વ્યવહારથી બધા પાડોશી ખુશ થતા. એ દરેક મંગળવારનું વ્રત કરતી હતી. આ તરફ બ્રાહ્મણનું જીવન બહુ સારી રીતે ચાલી રહ્યું હતું. થોડા સમય બાદ સાવિત્રી ગર્ભવતી થઈ. જ્યારે સાવિત્રીના પ્રસવનો સમય આવ્યો તો બ્રાહ્મણ પાડોશમાંથી એક દાયણને લઈ આવ્યા. સમય પર સાવિત્રી એક સુંદર બાળકને જન્મ આપ્યો. આ બાજુ દુર્ગેશ બ્રાહ્મણે નવ જન્મેલા બાળકને એક કપડામાં લપેટ્યો અને તેને લઈને ઘરેથી નીકળી ગયા. થોડા સમય બાદ એ ગંગાના તટ પર પહોંચી ગયા. થોડી વારમાં ગંગાના તટે પહોંચ્યા. દુર્ગેશે એ બાળકને એના બંને હાથમાં લઈને ગંગાજીમાં 3 વાર ડૂબકી લગાવી. પછી બ્રાહ્મણ દુર્ગેશે સીધા તેના કાનમાં કોઈ મંત્ર બોલ્યા, મંત્ર ફૂંક્યો. એટલામાં તો છોકરા સાથે દુર્ગેશની વાત થવા લાગી. દુર્ગેશે બાળકને પૂછ્યું, બતાવ કે આપ મારા કરજદાર છો કે હું આપનો કરજદાર છું, અને હું કેટલાનો કરજદાર છું? જો કરજદાર છું તો કેટલાનો છું? તો તે બાળક બોલ્યું કે મારા 50 રૂપિયા તમારી પાસે છે, એ તમે મને પાછા આપ્યા ન હતા. તમારા બાળકોએ પણ તમારું કર્જ ચૂકવ્યું ન હતું. આટલું સાંભળીને બ્રાહ્મણ દુર્ગેશે તેને 50 રૂપિયા આપ્યા અને બોલ્યા કે લ્યો, તમારું અને મારું હિસાબ બરાબર ચૂકતે થઈ ગયું. એટલે બાળક બોલ્યું, હા, હિસાબ પૂરો થયો. આ વાત સાંભળીને દુર્ગેશ પૂજારી કોઈ મંત્ર વાંચે છે, કોઈ મંત્ર બોલ્યા અને બાળકના ઊંધા કાનમાં ફૂંક મારી
અને તેને ગંગાજીમાં પ્રવાહિત કરી દીધું અને તેના ઘરે ચાલ્યો આવ્યો. તેમણે એની પત્ની સાવિત્રીને કહ્યું, બધું સમજાવી દીધું કે એનું મારા પર કર્જ હતું, એટલે એનું કર્જ મેં ચૂકતે કરી દીધું અને તેને પાછું મોકલી દીધું. જો હું આવું ન કરત ને તો ખબર નહીં તે આપણે ત્યાંથી ક્યારે ચાલ્યો જાત. એ સમયે આપણને બહુ દુઃખ થાત. હવે સાવિત્રી તેના પતિની વાતથી પૂરી રીતે સંતુષ્ટ હતી. જ્યારે સાવિત્રી બીજી વાર ગર્ભવતી થઈ અને સમય પર એણે એક સુંદર પુત્રને જન્મ આપ્યો, એટલે દુર્ગેશે તેની સાથે પણ આમ જ કર્યું. એ બાળકને એક સફેદ કપડામાં લઈને ગંગાજીના ઘાટ પર ચાલી નીકળે છે. ત્યાં પહોંચીને ગંગાજીમાં જાય છે અંદર અને એ બાળકને પણ ગંગાજીમાં 3 ડૂબકી લગાવે છે અને તેના સીધા કાનમાં મંત્ર વાંચે છે, ફૂંક મારે છે અને બાળક સાથે વાત કરે છે. અને એને પૂછ્યું કે બાળક, આપણે ગંગાજીની અંદર છીએ, તો તું મને બતાવ કે તું મારો કર્જદાર છે કે હું તારો કર્જદાર છું, અને હું કર્જદાર છું તો કેટલો છું? તો બાળક બોલ્યું કે તમારા મારી પાસે 100 રૂપિયાનું કર્જ છે, જે મારે તમને આપવાનું છે. તો દુર્ગેશે કહ્યું કે બાળક, આપણે ગંગાજીના પવિત્ર જળમાં ઊભા છીએ અને હું આપને કર્જમાંથી મુક્ત કરું છું. મારો અને તમારો બધો જ હિસાબ બરાબર. તો એ બાળક બોલ્યું, ઠીક છે, જો તમે વચન આપી રહ્યા છો તો ઠીક છે. આમ કહીને દુર્ગેશે તેના ઊંધા કાનમાં ફૂંક મારી મંત્ર વાંચ્યો અને બાળકને ગંગાજીમાં પ્રવાહિત કરી દીધું. આ બધું કરી પાછો તે એની ઘરે પહોંચ્યો અને સાવિત્રીને કહ્યું કે મને ખાલી હાથે જોઈને બાળક વિશે જાણવાની આપની ઈચ્છા હશે તો સાંભળો. એનું આપણા ઉપર 100 રૂપિયાનું કર્જ હતું, તો મેં તેને ગંગાજીમાં વચન આપી દીધું અને તેને ઋણ મુક્ત કરી દીધો. હું એવું ઈચ્છતો ન હતો કે આગળ જઈને એ આપણને તડપાવીને દુઃખી કરીને જાય. આ સાંભળીને સાવિત્રીએ પૂછ્યું કે આવું કેવી રીતે થાય? પૂજારી દુર્ગેશ કહે છે કે જ્યારથી તું મારા ઘરે આવી છો તે જોયું ને કે બ્રાહ્મણપણું કરીને જે પણ કંઈ દક્ષિણા મળે છે તેમાં બચત તો નામ માત્ર જ થાય છે, પણ થાય તો છે ને. સવારે આપણા 100 રૂપિયા ચૂકતા કરીને એ બાળક આપણને છોડીને ચાલ્યો જાત. એનું 100 રૂપિયાનું કર્જ હતું. એ 100 રૂપિયા જો એના ચૂકતે થઈ જાત તો એ બાળક આપણી પાસેથી ગમે ત્યારે ચાલ્યો જાત અને આપણે આ જીવન એ દુઃખમાં જીવતા રહે. જ્યારે મેં તેને ઋણ ચૂકવીને મોકલી દીધો અને હજી તો મોહ પણ બંધાયો નથી, માટે દુઃખ કેવું? દુર્ગેશની વાત સાંભળીને સાવિત્રી ચૂપ થઈ ગઈ. તેની પાસે એ સમયે કોઈ વિકલ્પ ન હતો. છતાં પણ સાવિત્રીને દુઃખ બહુ જ હતું. કોને દુઃખ ન થાય? એક માં કહેવાય ને. માને તો એના સંતાન પાણીમાં પ્રવાહિત કરી દે તો દુઃખ તો થવાનું જ છે. સાવિત્રીને દુઃખ બહુ હતું. એ તેની વ્યથા કોઈને કહી શકતી ન હતી, પણ અંદર મનમાં ને મનમાં તૂટતી જતી હતી. હવે એ પહેલા જેવી હસમુખી રહી ન હતી. તેનું કમળ જેવું મુખ કરમાવા માંડ્યું હતું. એકવાર એક ડોશીમાં જે તેના પાડોશમાં રહેતા હતા, તેણે આનું કારણ પૂછ્યું, જાણવાની ઈચ્છા કરી. એ ઉદાસ રહેતી હતી તો કારણ જાણવાની ઈચ્છા વ્યક્ત કરી. સાવિત્રી એ ડોશીમાને બહુ માનતી હતી, માટે તેણે તેના આગ્રહને ના ન કહ્યું અને તેની આપ બીતી તેની બધી જ વાત એ ડોશીમાને કહી. બધી જ વિસ્તારથી વાત સાવિત્રીએ એ ડોશીમાને કહી દીધી. તો ડોશીમા કહે છે, જો સાવિત્રી, આપણા રાજા બહુ દયાળુ છે અને એ બધાનું સાંભળે છે. કાલે તું મારી સાથે આવજે અને રાજાને બધી વાત કહેજે. સાવિત્રી બોલી, ઠીક છે માજી. બીજા દિવસે જેવો દુર્ગેશ કામ પર ગયો તો પાડોશી ડોશીમાં આવી ગયા અને બોલ્યા, ચાલ ચાલ સાવિત્રી, જલ્દી ચાલ, રાજા પાસે જઈએ. સાવિત્રી તો તૈયાર થઈને જ બેઠી હતી. એ રાજાની પાસે દરબારમાં ગઈ. ડોશી અને સાવિત્રી બંને દરબારમાં જાય છે. ત્યાં પહોંચ્યા પછી રાજાએ તેની બધી વાત ધ્યાનથી સાંભળી. વાત સાંભળી રાજાએ ડોશીને કહ્યું, હવે આ જવાબદારી ડોશીમાં તમારી છે. માજી, આગળ જ્યારે આ સાવિત્રીને ફરી બાળક થવાનું હોય ત્યારે તમે મને સમાચાર આપજો
અને સાવિત્રીને કહ્યું, તું પણ ભૂલી ના જતી અને ડોસીમાને યાદ કરી મારી પાસે મોકલી દીજે. આમ આશા ભરી બંને ઘરે આવી. સાવિત્રી અને પાડોશન ડોસીને રાજા પાસેથી આશ્વાસન મળ્યા બાદ તે નિશ્ચિત થઈ ગયા હતા. ડોસી તો પૂરી રીતે અસ્વસ્થ હતી, પણ સાવિત્રીએ તેના મૃત્યુ પામેલ બંને સંતાનો વિશે વિચારીને જ આ બધું કરી રહી હતી. જન્મ આપેલ બાળકનું મુખ પણ તેણે સરખી રીતે જોયું ન હતું અને તેના પતિ દુર્ગેશને તો કોઈ દુઃખ જ ન હતું. એ જે કંઈ કરી રહ્યા હતા એ તો એના ભવિષ્ય વિશે વિચારીને કરી રહ્યા હતા. દુર્ગેશે તેના અસીમ પ્રેમ અને સ્નેહથી સાવિત્રીને મહા દુઃખથી ઉગારી લીધી હતી. હવે બંનેમાં પરસ્પર પ્રેમની ધારા વહેવા લાગી અને સાવિત્રી ફરીથી હનુમાનજીની પૂજા અર્ચના કરવા લાગી. આનો પ્રતાપ એ થયો કે સાવિત્રીએ ત્રીજી વાર ગર્ભધારણ કર્યું. સાવિત્રીએ તેના પાડોશી ડોશીના માધ્યમથી રાજાને સમાચાર મોકલાવ્યા. રાજાએ તેમને સમજાવી દીધું કે ચિંતા ન કરતા, જ્યારે પ્રસવ થવાનો હોય ત્યારે મને સૂચિત કરી દેજો, હું બધું જ મારી જાતે કરી લઈશ. સાવિત્રી ખુશ હોવાની સાથે સાથે જૂની યાદોથી હેરાન પરેશાન પણ હતી. એ દર સમયે તેના ત્રીજા સંતાનની ચિંતામાં ડૂબી રહેતી હતી. સમયે પેલા ડોશીમાં આવીને તેને સમજાવતા હતા. આવી રીતે ધીરે ધીરે ગર્ભ અવસ્થા પૂરી થવા લાગી. પ્રસવનો સમય પણ આવી ગયો. સાવિત્રીએ દુર્ગેશને કહ્યું, તમે પાડોશમાં રહેતા ડોશીમાને મારી પાસે છોડીને જાઓ, દાયણને બોલાઈ આવો. દુર્ગેશ પૂજારી પાડોશન ડોશીમાને તેની પત્ની પાસે છોડી અને દાયણને બોલાવા ચાલ્યા ગયા. સાવિત્રીએ ડોશીમાને કહ્યું કે તમે રાજાને ખબર આપી દો, માટે જ મેં તમને પહેલા અહીં બોલાવી લીધા છે. જ્યાં સુધી દાયણ આવી ત્યાં સુધી રાજા પણ વેશ બદલીને દુર્ગેશના ઘરની પાસે પહોંચી ગયા અને આમ તેમ આટા મારવા લાગ્યા. થોડા સમય બાદ બાળકના રડવાનો અવાજ આવ્યો. ત્યારે પૂજારી દુર્ગેશ અંદર ગયો અને એક સાફ નવા કપડામાં તેને લપેટી લીધો અને ઘરેથી નીકળી ગયા. જ્યારે રાજાએ દુર્ગેશને બહાર નીકળતા જોયા તો રાજા પણ તેનાથી થોડું અંતર રાખીને તેની પાછળ ચાલવા લાગ્યા. થોડા સમય બાદ દુર્ગેશ ગંગાના તટ પર પહોંચે છે. બાળકને લઈને એ ગંગાજીમાં ગયા અને કમર સુધી પાણીમાં ગયા અને ઊભા રહી ગયા. પછી દુર્ગેશે એ બાળક સાથે 3 ડૂબકી લગાવી અને તેના સીધા કાનમાં કોઈ મંત્ર ફૂંક્યો. હવે બાળક વાત કરવા માટે સક્ષમ હતું. એટલે દુર્ગેશે એને પૂછ્યું કે બતાવો કે મારો કર્જ તમારી ઉપર છે કે તમારો કર્જ મારી ઉપર છે, અને મારો કર્જ છે તો કેટલો છે? એટલે બાળક બોલ્યું કે મારું તમારા ઉપર 50,000 રૂપિયાનું કર્જ છે. દુર્ગેશે તેના મનની તસલ્લી માટે બાળકને ફરી પૂછ્યું, જોઈ લ્યો, આપણે ગંગાજીમાં ઊભા છીએ, સાચું સાચું બોલજે, નહીં તો ગંગાજીમાં ઊભા છીએ પાપ લાગશે. આ સાંભળી બાળક બોલ્યું કે હું સત્ય કહું છું કે મારી ઉપર તમારા 50,000 રૂપિયાનું કર્જ છે. પૂજારી દુર્ગેશે બાળકના ઊંધા કાનમાં મંત્ર ફૂંક્યો અને બાળક તેના અસલ રૂપમાં આવીને રડવા લાગ્યું. આ બધું રાજા દૂરથી ઊભા જોઈ રહ્યા હતા. હવે દુર્ગેશ તે બાળકને ગંગામાં ડૂબકી લગાવવાનું શરૂ કરી દે છે. રાજા કઈ કરે તે પહેલા દુર્ગેશ બાળકને કપડામાં લપેટીને જળથી બહાર નીકાળીને કિનારા પર આવી ગયા. હવે પૂજારી તે બાળકને લઈને તેના ઘરે આવી ગયા. રાજાના મનમાં હવે એ જાણવાની ઉત્સુકતા વધતી જતી હતી કે અંતે આણે પહેલા બાળકને ગંગામાં પ્રવાહિત કેમ કરી દીધા અને આ બાળકને કેમ લઈને આવ્યા. માટે રાજાએ તેના અસલ રૂપમાં આવીને દુર્ગેશને રોકી લીધો. રાજાને જોઈને દુર્ગેશ પ્રણામ કરે છે. રાજાએ દુર્ગેશને પૂછ્યું, મને એ કહે કે તારા આગળ 2 બચ્ચા થયા તેને ગંગાજીમાં પ્રવાહિત કેમ કરી દીધા? દુર્ગેશ બોલ્યો, મહારાજ, તમે એ વાતને સારી રીતે જાણો છો કે એક બ્રાહ્મણને દક્ષિણામાં શું અને કેટલું મળે છે. કોઈ 1.25 શેર આપે છે, કોઈ 1.25 શેર સીધું આપે છે, કોઈ થોડું અનાજ આપે છે. તેનાથી પેટ પૂજા થઈ જાય છે. પૈસા બચવા તો દૂરની વાત છે. માટે મેં મારી વિદ્યાથી એ બંને બાળકોને પૂછી લીધું કે એનું મારા ઉપર કેટલું કરજ છે, મારું એના પર કેટલું કરજ છે. તો એમાંથી પહેલા બાળકનું મારા પર કર્જ હતું, બીજા બાળક પર મારું કર્જ હતું. એ કર્જ એટલું હતું કે એ બંને અમને છોડીને ચાલ્યા જાત તો અમારી તો કમર જ તૂટી જાત ને. માટે જો
એ બંનેના હિસાબ ચૂકતા કરીને મેં ત્યાં ગંગાજીમાં જ મેં પ્રવાહિત કરી દીધા. રાજા બોલ્યા, તો પછી આને કેમ બચાવ્યું? આ ત્રીજા બાળકને કેમ બચાવ્યું? દુર્ગેશ બોલ્યું કે આ બાળકનું કર્જ 50,000 રૂપિયા છે અમારા પર, અમને ચૂકવવાના છે આ બાળકને, માટે આશા છે કે આ અમારા અંતિમ સંસ્કાર એના હાથોથી જ કરશે. રાજા દુર્ગેશ પૂજારીની વાત સાંભળી આશ્ચર્યચકિત થઈ ગયા. સાથે એ શાંતિ પણ મળી. જેમ તેમ પણ સાવિત્રીનું બાળક તો બચી ગયું. સાવિત્રીને બાળક તો મળી ગયું. દુર્ગેશ બાળકને લઈને ઘરે પહોંચ્યો. આ જોઈ સાવિત્રી મનમાં ને મનમાં રાજાને ધન્યવાદ કરવા લાગી. દુર્ગેશે તે બાળક સાવિત્રીને આપતા કહ્યું, લે, આ પુત્ર આપણું પૂરું જીવન નીકાળી દેશે અને અંતિમ સંસ્કાર પણ કરશે. હવે બ્રાહ્મણ દુર્ગેશના ઘરમાં ખુશીઓ મનાવવા લાગ્યા. તેમણે એના સામર્થ્ય અનુસાર જમણવાર કરાવ્યો. દુર્ગેશે તેના નામકરણ સંસ્કાર પણ કર્યા. જન્મ નક્ષત્રના હિસાબથી એનું નામ પહેલો અક્ષર ચ હતો, એટલે બાળકનું નામ ચંદ્રદેવ રાખવામાં આવ્યું. મેષ રાશિ અને અશ્વિન નક્ષત્રમાં જન્મેલ આ જાતકની કુંડળીમાં બહુ ભાગ્ય સારું હતું, ભાગ્યશાળી હતો બાળક. એની ભાગ્ય રેખા પણ બહુ પ્રબળ હતી. તેના જીવનમાં ધનનો અભાવ તો હતો જ નહીં. ચંદ્રદેવના જન્મ બાદ દુર્ગેશ બ્રાહ્મણના સારા દિવસો શરૂ થઈ ગયા. પહેલા દુર્ગેશને ભરણ પોષણ માટે ઘણી ભાગ દોડ મહેનત કરવી પડતી હતી, પણ હવે એનું ગુજરાન સારી રીતે થવા લાગ્યું. તેમનું બ્રાહ્મણપણું સારી રીતે ચાલવા લાગ્યું. ધીરે ધીરે ચંદ્રદેવ પણ ચંદ્રકલાની જેમ મોટો થવા લાગ્યો, વધવા લાગ્યો. 5 વર્ષનો થયો ત્યારે તેને એક સંસ્કૃત સ્કૂલમાં દાખલ કર્યો. ચંદ્રદેવ ભણવામાં બહુ તેજ હોશિયાર હતા. દુર્ગેશ સાંજે 1 કલાક જ્યોતિષ વિદ્યા શીખવાડતા હતા. રોજ જ્યોતિષ વિદ્યા શીખવાડવા લાગ્યા. પુત્ર ચંદ્રની બુદ્ધિ વિલક્ષણ હતી અને જે પણ મંત્ર બતાવવામાં આવે તે યાદ કરવો એ તો એના ડાબા હાથની રમત હતી. સંસ્કૃતમાં પ્રથમ અંક મળતો હતો. પ્રથમ અંક મેળવ્યા બાદ તેને તેના પિતા પાસેથી પણ જ્યોતિષ વિદ્યા દીક્ષા પૂરી પ્રાપ્ત કરી લીધી. ચંદ્રદેવ પ્રથમ વર્ષ સંસ્કૃતનું પૂરું કરે છે ત્યાં સુધીમાં તો તે એક નવ યુવક થઈ ચૂક્યો હતો. 14 વર્ષની ઉંમરમાં તે 18 વર્ષનો હોય એવો લાગતો હતો. વિદ્યા પણ બરાબર સરસ મેળવી લીધી હતી. બ્રાહ્મણ અને તેની પત્ની સાવિત્રી તેના પુત્રને આવી રીતે મોટો થતા જોઈને મનમાં ને મનમાં ભગવાનને ધન્યવાદ કરે છે. સાવિત્રી એના પુત્રને નિહાળતી અને ભગવાનને ધન્યવાદ કરતી, હનુમાનજીનો ધન્યવાદ કરતી અને રાજાનો પણ આભાર માનતી. અને સાવિત્રીને એ તો ખબર જ ન હતી કે આમાં રાજાનું કોઈ યોગદાન નથી. હવે ચંદ્રદેવ સંસ્કૃતમાં 1 વર્ષ કર્યા બાદ આગળ ભણવા માટે તેના માતા પિતાને ના કહી દે છે. તેણે માને કહ્યું, માં, હું પણ પિતાજીના કામમાં મદદ કરીશ. માં બોલી, બેટા, હજી તારી ઉંમર નથી. ઉંમર જ શું છે? રમ ભમ કૂદ, ખેલ કૂદ, ખા પી, આગળ દુનિયાદારી સમજવાની કોશિશ ન કર. હજી તું નાનો છે. આ બધું કામ તો જે તારા પિતા કરે છે એ તો જીવનભર કરવાનું જ છે તારે. એટલે ચંદ્રદેવ બોલ્યા, જો મારે બ્રાહ્મણપણું કરવાનું જ છે તો પછી કેમ અત્યારે ન કરું? કેમ અત્યારે ચાલુ ન કરું? વિદ્યા તો કોઈ પણ હોય, એનો જેટલો ઉપયોગ થશે તેમાં એટલો વધારો થશે. કાલે પૂર્ણિમાનો દિવસ છે તો હું પણ કાલથી કામ પર જઈશ. હવે સાવિત્રી મનમાં ને મનમાં બહુ ખુશ થઈ રહી હતી કે ચાલો, હવે મારા ઘરે બે કમાવનારા છે. થોડા પૈસા ભેગા કરીને અમે દીકરાના લગ્ન પણ કરાવી દઈશું અને મજાથી એની દુનિયાનો આનંદ લઈશું. મનમાં આવો વિચાર કરીને એ સૂઈ ગઈ કે ચાલો સવારે વહેલા ઉઠીને બંને માટે ખાવાનું પણ બનાવી દઈશ. કાલે બંને પુત્ર પિતા સાથે કામ પર જશે. સવાર સુધી પડખા ફેરવતા ફેરવતા થાકી ગઈ. સવારે જલ્દી જાગી રસોઈનું કામ પતાવીને સ્નાન ધ્યાન કરીને હનુમાનજીની પૂજા કર્યા બાદ જમવાનું બનાવી દીધું અને હવે શાંતિથી ચટાઈ પર સૂઈ ગઈ. એ આખી રાત સૂઈ શકી ન હતી, માટે તે જેવી સૂતી એવી એને ઊંઘ આવી ગઈ. સવારે દુર્ગેશ બ્રાહ્મણ જ્યારે ઉઠ્યા તો એણે જોયું કે સાવિત્રી સૂઈ રહી છે તો એ કોઈ
અનહોનીની ચિંતામાં ડૂબી ગયા તો તેમણે સાવિત્રીને જગાડીને પૂછ્યું, અરે ઓ ભાગ્યવાન, તબિયત તો ઠીક છે ને? તેના કપાળે હાથ અડાડીને જોયું ત્યારે સાવિત્રીએ કહ્યું, સ્વામી, મારી તબિયત બિલકુલ ઠીક છે. થોડી વહેલી ઉઠી હતી એટલે કામ પતાવીને હું પાછી સૂઈ ગઈ. તમે તમારા નિત્ય કર્મ કરો, જમવાનું તૈયાર છે. એટલામાં ચંદ્રદેવ પણ જાગી ગયા અને નિત્ય કર્મ કરવા લાગ્યા. બંને પિતા પુત્ર તૈયાર થઈને આવી ગયા. સાવિત્રીએ બંનેને આસન પાથરીને જમવાનું આપ્યું. બંનેએ ભોજન કર્યું અને બપોરનું જમવાનું સાથે લઈને કામ પર નીકળી ગયા, પિતા પુત્ર બંને. હવે આજે ચંદ્રદેવનો પહેલો દિવસ હતો. એને કોઈ પણ યજમાન એવો ન મળ્યો કે તેને કાર્ય કરવા મળે. ધીરે ધીરે સાંજ પડવા લાગી. ચંદ્રદેવ ઉદાસ મનથી ઘરે આવે છે. ઘરે આવવા માટે રવાનો થયા. થાકેલા પગથી એ ઘર તરફ જઈ રહ્યા છે. અચાનક તેના મુખ પર ગરમ ગરમ પાણીના થોડા ટીપા પડ્યા. તેણે ઊંચું મોઢું કરીને જોયું તો એક બહુ સુંદર સ્ત્રી રડી રહી હતી. તેના આંસુ જ ચંદ્રદેવના ઉપર પડ્યા, જે એને ગરમ લાગ્યા. ચંદ્રદેવ રોકાઈ ગયા અને તેને પૂછવા લાગ્યા કે બહેન, તમને શું દુઃખ છે? મને કહો, કેમ રડી રહ્યા છો? બની શકે કે હું તમારી કોઈ મદદ કરી શકું. ઉપરથી એ સ્ત્રીએ જોયું કે એક નવજુવાન છોકરો તિલક લગાવેલ રામ નામનું પીતાંબર નાખીને નીચે ઊભો છે. એ બહુ મોટો પંડિત લાગી રહ્યો હતો. એને જોઈને એવું લાગતું હતું માનો કે હમણાં જ કાશીથી આવ્યા હોય. અરે, તારા જેવા કેટલાય આવ્યા અને ઠગીને મને ચાલ્યા ગયા. મારો તો વિશ્વાસ ઉઠી ગયો છે જ્યોતિષો પરથી. તારા જેવા ઢોંગી પંડિતો ઉપરથી આટલું સાંભળી ચંદ્રદેવ બહુ વિચલિત થયા અને મનમાં વિચાર કરવા લાગ્યા, મને આ સ્ત્રી પાસેથી કંઈ ન મળે તો કંઈ નહીં. એના દુઃખનું કારણ જાણીને તેનું સમાધાન જરૂર કરીશ. ઉપરથી એ સ્ત્રી બોલી કે હું તને એક પણ પૈસા દક્ષિણામાં નહીં આપું, એક પણ રૂપિયો નથી આપવાની. ચંદ્રદેવ બોલ્યા, માતાજી, નીચે તો આવો અને તમારો હાથ બતાવો અને શું સમસ્યા છે એ કહો. પછી એ સ્ત્રી નીચે આવી અને કહેવા લાગી, જુઓ, હું પહેલેથી જ તમને કહી દઉં છું કે હું કોઈ પણ દાન દક્ષિણા નહીં આપું. ચંદ્રદેવ બોલ્યા, હું કોઈ ઢોંગી નથી. આ શહેરનો નિવાસી દુર્ગેશજીનો પુત્ર છું. મારું નામ ચંદ્રદેવ છે. હું એક જ્યોતિષ છું. અહીં આ મહોલ્લામાં જ રહું છું. અને હા, બીજી વાત કે તમને રડતા જોઈ દુઃખી થયો છું હું, એટલે પૂછી લીધું. હવે એ તમારી મરજી છે, તમારે જાણવું છે કે નહીં. એ સ્ત્રી બોલી, ઠીક છે, તું જે પણ કહે તે, પણ એટલું સમજી લે કે હું તને એક પૈસો નથી આપવાની. ચંદ્રદેવ કહેવા લાગ્યા, ઠીક છે, હું ક્યાં પૈસા માંગી રહ્યો છું. તે સ્ત્રી બોલી, ઠીક છે, જો તમારી વાત સાચી હશે તો હું તમારા ઘરે દક્ષિણા મોકલાવી આપીશ. ચંદ્રદેવ બોલ્યો, બતાવો, શું સમસ્યા છે? એ સ્ત્રી બોલી કે મારા પતિ પરદેશ ગયા છે. 4 વર્ષ થઈ ગયા છે, પણ હજુ સુધી પાછા નથી આવ્યા અને ના કોઈ ખુશી સમાચાર તેમણે મોકલ્યા છે. હું માત્ર એ જાણવા માંગુ છું કે એ ઠીક તો છે ને, અને ક્યાં સુધીમાં પાછા આવશે અહીં. ચંદ્રદેવ બોલ્યા કે તમે 2 પ્રશ્ન પૂછ્યા છે. આ 2માંથી તમને કોઈ એક પ્રશ્નનો ઉત્તર આપીશ. તમારે કયા પ્રશ્નનો ઉત્તર પહેલા જાણવા માંગો છો? એ સ્ત્રી બોલી, મારે બંને પ્રશ્ન જાણવા છે, બંને પ્રશ્નના જવાબ જાણવા છે. ચંદ્રદેવ બોલ્યા, નહીં, બંનેના પ્રશ્નના જવાબ હું નહીં આપું. તો તે સ્ત્રી બોલી, કેમ? તો ચંદ્રદેવ બોલ્યા, હું મફતમાં માત્ર એક જ પ્રશ્નનો ઉત્તર આપીશ. હવે તમે નક્કી કરો કે કઈ વાત પૂછવા માંગો છો. તે સ્ત્રી ચૂપચાપ ઊભી રહી ગઈ, ચૂપ થઈ ગઈ અને વિચારવા લાગી કે કયા પ્રશ્નનો ઉત્તર પહેલા જાણું. જો એ અહીં આવશે તો દેખાઈ જશે, અને જો સ્વસ્થ હશે ત્યારે જ તો આવશે ને. આમ વિચાર કરીને તે સ્ત્રી બોલી કે તમે માત્ર મને એમ કહી દો કે મારા પતિ ક્યારે આવશે. ચંદ્રદેવ તેમની પત્રી નીકાળે છે, જ્યોતિષ પત્રી જે હોય એ નીકાળે છે અને તેમાં જોવા લાગ્યા. તેમની આંગળીઓથી ગણના કરવા લાગ્યા. લગભગ અડધો કલાકની ગણના કર્યા બાદ
તે બોલ્યા, સાંભળો, તમારા પતિ આજે રાત્રે આવી જશે. એ સ્ત્રી બોલી, શું પાગલ થઈ ગયા છો? ઢોંગી, મને બેવકૂફ સમજો છો કે શું? ચંદ્રદેવ બોલ્યા, આવું કેમ કહો છો તમે? તો એ સ્ત્રી બોલી કે તમારે પૈસાની લાલચ હોય એવું લાગે છે. પૈસાની લાલચ જ છે તમને. ચંદ્રદેવ બોલ્યા, બહેન, જ્યારે મેં કહી દીધું કે પૈસા વગર એક જ પ્રશ્નનો જવાબ આપીશ, તો પછી તમે આવું કેમ કહી રહ્યા છો? એ સ્ત્રી બોલી કે અત્યાર સુધી કોઈએ મને કંઈ ન બતાવ્યું, અને જે બતાવ્યું એ સાચું ન પડ્યું. ચંદ્રદેવ બોલ્યા, બહેન, હું જ્યોતિષ છું, ઠગ નથી. અત્યાર સુધી તમારો ઠગો સાથે પલ્લો પડ્યો હશે, પણ હું મારી વિદ્યાના અનુસાર તમને બતાવી રહ્યો છું કે તમારા પતિ આજે રાત્રિના 12 વાગ્યા સુધીમાં આવી જશે. તે સ્ત્રી બોલી કે તો તમે સાચું કહી રહ્યા છો. મારી સાથે ઠગ થયું છે, છેતરાણી છું, માટે હું કોઈના પર વિશ્વાસ નથી કરી શકતી અને કોઈને પહેલા પૈસા પણ નથી આપતી. આની પહેલા ઘણીવાર હું ઠગાઈ ચૂકી છું. ચંદ્રદેવ બોલ્યા, બહેન, મેં તો તમને પહેલા જ કહી દીધું હતું કે હું એક પણ પૈસો તમારી પાસેથી નહીં લઉં. મફત એટલે મફત. જો તમને મારી વાત સાચી લાગે તો તમે જે ઉચિત લાગે એ દક્ષિણા મોકલાવી આપજો. તે સ્ત્રી બોલી, સારું મહારાજ, શું મારા પતિ આજ રાત સુધીમાં જ આવશે? ચંદ્રદેવ બોલ્યા, હા, આજે રાત્રે ઠીક 12 વાગે તમારા પતિ આવશે. સાંભળો, એ ચાલીને નહીં આવે, એ હાથી ઉપર આવશે અને બહુ બધું ધન લઈને આવશે. તો તે સ્ત્રી બોલી કે તો હું પણ તમને કહી દઉં છું, તે જેટલું લાવશે, ધન જેટલું લઈને આવશે તેમાંથી અડધું તમને દક્ષિણા રૂપે હું મોકલાવીશ. ચંદ્રદેવ બોલ્યા, તો સારું, હું હવે જાઉં છું. એ સ્ત્રી બોલી, સારું, જાઓ. ચંદ્રદેવ તેના ઘરે જવા નીકળી ગયા. રસ્તામાં વિચારતા જતા હતા કે આજ પહેલો દિવસ છે, બોણી તો ન થઈ પણ ઉધાર થઈ ગયું. આમ વિચારતા વિચારતા ઘરે પહોંચ્યા. હવે સાવિત્રી તેના પુત્રને આવતા જોઈ મનમાં વિચારે છે કે મારો લાડલો આટલો મોડો આવ્યો છે તો કમાણી પણ કંઈ સારી કરીને જ લાવ્યો હશે. આમ વિચારીને તેણે દરવાજો ખોલ્યો, ચંદ્રદેવને પાણી આપ્યું અને સાવિત્રી બોલી, બેટા, હાથ મોઢું ધોઈ લે, થાકી ગયો હશે, જમવાનું જમી લે. સાવિત્રી બોલી, તારા પિતા તારી વાટ જોઈ રહ્યા હતા અને ભૂખ્યા બેઠા છે. ચંદ્રદેવ કહે છે, સારું માં, હું હમણાં હાથ મોઢું ધોઈને આવું છું. થોડી વારમાં ચંદ્રદેવ હાથ મોઢું ધોઈને આવ્યા. પછી સાવિત્રીએ બંને માટે આસન પાથર્યું અને જમવાનું પીરસ્યું. પછી માએ પૂછ્યું, બેટા, કેવો રહ્યો આજનો દિવસ તારો? ચંદ્રદેવ બોલ્યા, માં, બોણી ન થઈ પણ ઉધાર થઈ ગયું. માં બોલી, એટલે જ કહું છું બેટા કે અત્યારે રમી ભમી લે, નાચી કૂદી લે, ખાઈ પી લે. તારા પિતાજી કમાય છે ને, પણ તે જીદ કરી છે. આખો દિવસ આમ જ ભટક્યો રહ્યો. ઉધાર છે તો શું ખબર આવશે કે નહીં આવે. આ વાતમાં જમવાનું પતી ગયું અને ખાઈને બધા સૂઈ ગયા. હવે આ બાજુ જે સ્ત્રીનું જ્યોતિષ વિદ્યાથી હાથ જોયો હતો ચંદ્રદેવે, એ સ્ત્રી એ તેના પતિની વાટ જોઈને બેઠી હતી. વાટ જોતા જોતા રાતના ઠીક 12 વાગ્યા અને સાચુમાં તેના હાથી પર બેસીને તેના પતિ ઘરે આવ્યા. તેણે દરવાજો ખખડાવ્યો. તેની પત્નીએ દરવાજો ખોલ્યો અને એ આ વિચારીને બહુ પ્રસન્ન થઈ કે હકીકતમાં એ છોકરો બહુ મોટો જ્યોતિષ છે, એને ઇનામ આપવું જોઈએ. એટલે તેણે તેના પતિને કહ્યું કે જાઓ અને સૌથી પહેલા તમે પંડિત દુર્ગેશના ઘરે જાઓ અને તેને તેનું ઇનામ આપો. મને એના લીધે ખબર પડી કે તમે આવવાના છો, પછી જ ઘરમાં પગ મૂકજો. હવે એ આદમી, તે સ્ત્રીનો પતિ બહુ સમજાવે છે કે ભાગ્યવાન, મને પહેલા ઘરમાં તો આવવા દે. તે સ્ત્રી બોલી, નહીં, પહેલા તમે જ્યાં સુધી તેને દક્ષિણા નહીં આપો ત્યાં સુધી અંદર નહીં આવો, ઘરમાં પગ ન મૂકતા. હવે એ આદમી કહે છે, ઠીક છે. આમ કહીને દુર્ગેશ પંડિતના ઘરે ગયા અને અડધી રાત્રે દરવાજો ખોલાવ્યો અને સાવિત્રીને એક થાળી સોના ચાંદી ઝવેરાત આપીને કહ્યું કે બ્રાહ્મણ દેવ, આ તમારા દીકરાની દક્ષિણા છે. તમારા દીકરાએ ભવિષ્યવાણી કરી હતી મારા આવવાની. એનાથી પ્રસન્ન થઈને મારી પત્નીએ આ દક્ષિણા તમારા માટે મોકલાવી છે. એ દક્ષિણા આપીને તેના ઘરે એ
એ માણસ ચાલ્યો ગયો. સાવિત્રી આટલું સોનું ચાંદી ઝવેરાત જોઈને બહુ ખુશ થઈ. આખું પરાત ભરીને કથરોટ ભરીને સોનું ચાંદી હીરા હતા. ઘરમાં અંદર મૂકીને મનમાં ને મનમાં વિચારવા લાગી, મારા પતિએ તો આમનામ જ અત્યાર સુધી કર્યું, અત્યાર સુધી પણ મારા દીકરાએ તો ઘર ભરી દીધું. મારા પતિએ અત્યાર સુધી કંઈ જ ન કર્યું, કંઈ જ ન કમાયા, માત્ર પેટ ભરાયું, પણ મારા દીકરાએ તો ઘર ભરી દીધું. હવે આમ કહીને તે સૂઈ ગઈ. જ્યારે સવાર થઈ તો દુર્ગેશ તેના નિત્ય નિયમ પર ઉઠીને જવા લાગ્યો. સાવિત્રી હજી સુધી સૂઈ રહી છે. તેમણે કહ્યું, ભાગ્યવાન, આજે શું થયું? તું હજી સુધી સૂઈ રહી છો? આટલું સાંભળીને સાવિત્રીને એકદમ તેવર ચડી ગયો અને બોલી કે તમે બહુ વધારે ક્યાં કઈ કમાઈને લાવો છો? જુઓ, મારો દીકરો કાલે પહેલી વાર એટલું કમાઈને લાવ્યો છે કે પૂરું ઘર ભરાઈ ગયું. દુર્ગેશ આ સાંભળીને ચોંકી ગયો અને બોલ્યો કે સાવિત્રી, તું શું બોલે છે? સાવિત્રી બોલી, હા, સાચું કહું છું. તમારા દીકરાએ કાલે જે દક્ષિણા ઉધાર રાખી હતી તેને રાતમાં જ યજમાને પહોંચાડી દીધી. આ જુઓ, એક પરાત ભરીને મુદ્રાઓ છે. આ જોઈને દુર્ગેશ એના માથા ઉપર હાથ મૂકીને જમીન પર બેસી ગયો અને રડવા લાગ્યો. આમ કરતા જોઈ સાવિત્રી પૂછવા લાગી, અરે, આ તમે શું કરી રહ્યા છો? તો દુર્ગેશ બ્રાહ્મણ કહે છે સાવિત્રીને, અરે સાવિત્રી, પહેલા તું અંદર જઈને જો તારો પુત્ર જીવતો છે કે નહીં. સાવિત્રી તો આંખો મોટી કરીને ગભરાઈ ગઈ અને તે ભાગી ભાગી ઘરની અંદર ગઈ તો એણે જોયું કે એનો પુત્ર મરેલો પડ્યો છે અને તે જોર જોરથી રડવા લાગી. આ જોઈ દુર્ગેશ બોલ્યો કે મેં કહ્યું હતું ને કે પૂર્વજન્મના તેના બધા કર્જ ચૂકવીને આપણાથી મુક્તિ મેળવી લીધી છે આણે, માટે આપણે તેને કમાવા માટે ના કહેતા હતા. હવે તું હનુમાનજીની પૂજા કર. હવે એ જ આપણા પુત્રને પાછો લાવી શકે છે, જીવનદાન આપી શકે છે. એનું કર્જ હતું 50,000નું, એને ચૂકવી દીધું એટલે એ ચાલ્યો ગયો. આ સાંભળી સાવિત્રી અન્ન પાણી વગર 1 અઠવાડિયા સુધી ઉપવાસ કરતી રહી. 7 દિવસ પૂરા થયા તો એ મરણ અવસ્થામાં આવી ગઈ અને પડી ગઈ. આ જોઈ હનુમાનજી પ્રસન્ન થયા અને બોલ્યા, મેં આ બ્રાહ્મણને દર્શન ન આપ્યા તો બધા જ ભક્તોનો વિશ્વાસ મારા પરથી ઉઠી જશે. આમ વિચારીને હનુમાનજી મહારાજ તેની કુટિયામાં જ પ્રગટ થયા અને બોલ્યા, હે બ્રાહ્મણી, તે મંગળવારનું વ્રત કરીને મને બહુ પ્રસન્ન કર્યો છે. તે લગાતાર દરેક મંગળવારના વ્રત નિયમિત કર્યા છે. માંગ, તારે શું જોઈએ છે? સાવિત્રી બોલી, મારે પ્રભુ કશું જ નથી જોતું. અન્ન ધન નથી જોતા, સોનું નથી જોતું, મારે બસ મારો પુત્ર જોઈએ છે. હનુમાનજી બોલ્યા કે તારા ભાગ્યમાં જે લખ્યું હતું એ જ થયું છે. તો સાવિત્રી બોલી, નહીં નહીં પ્રભુ, પહેલા જ મારા 2 પુત્ર ચાલ્યા ગયા છે. મારા પતિએ તો એને મન ભરીને જોવા પણ નથી દીધા, માટે હું ઈચ્છું છું કે તમે મને મારા આ પુત્રને પાછો આપી દો. પ્રિય ભક્તો, આ સાંભળીને એ બ્રાહ્મણની કઠિન તપસ્યાથી પ્રસન્ન થઈને હનુમાનજીએ તથાસ્તુ કહ્યું અને બોલ્યા, જરા અંદર જઈને તો જો, તારો પુત્ર તને બોલાવી રહ્યો છે. સાવિત્રીએ જેવો રૂમમાં પગ મૂક્યો એનો પુત્ર હસતો રમતો એની માના ચરણોમાં પડી ગયો અને આ રીતે સાવિત્રીના મંગળવારના વ્રતના પ્રભાવથી તેના પુત્ર તેને પાછો મળ્યો, તેના પુત્રને જીવનદાન મળ્યું. તો પ્રિય ભક્તો, મંગળવારનું વ્રત અષ્ટસિદ્ધિ 9 નિધિને દેનારું છે. માતા સીતાએ હનુમાનજીને આશીર્વાદ આપ્યા છે કે મંગળવારના દિવસે વ્રત કરશે તથા જે તમારી સેવા પૂજા કરશે તો તેને ધન, પુત્ર, આરોગ્ય બધા પ્રકારના સુખોથી પરિપૂર્ણ થશે. એ દરેક પ્રકારના સંકટોથી મુક્ત રહેશે. તો બોલો બજરંગબલીની જય. જય સિયારામ, જય જય સિયારામ. ઓમ નમઃ શિવાય. મિત્રો, વાર્તા સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. કમેન્ટ બોક્સમાં શ્રદ્ધાથી હનુમાનજીનું નામ જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.